ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો અમે છે ને નવસારીનો નવો પુલ બન્યો ને ત્યાં ખાલી એમને આટો મારવા આવ્યા છીએ. આ કે આટો મારવા લઈ જાઓ. હવે એને પુલ જોયો નહોતો કોઈ દી, એટલે મેં કીધું સારું હાલો આટો મારવા લઈ જાય. બરાબર. અને જો અમે પુલ ઉપર આવી ગયા છે. મસ્ત પુલ એટલે પુલ છે હો, બાકી હે પુલ એટલે પુલ બનાવ્યો છે. આમ જો આમથી જો આ પુલ છે ને અહીંથી ચાલુ થાય તે આમ 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 આખો રાઉન્ડ મારતો 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 મને રાઉન્ડ મરવી દીધો. એટલો પુલ છે, વાં સુધીનો પુલ છે. મજા આવે છે ને, અને પવન ઠંડો છે. મને બીક લાગે ત્યાં જાતા. આમ જો મિત્રો પુલ, અને આ જલાલપુરની જે રેલવે સ્ટેશન પાસે બન્યો ની નવો પુલ છે. તો આ જો આ જલાલપુર છે ને આ બાજુ સિટી છે. આ બધું સિટી છે, અને લીલોતરી દેખાઈ ગઈ. તો ચાલો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને સ્કીપ કરતા નહીં. આજના વિડીયોમાં તમને બહુ મજા આવશે. તો ચાલો આપણે પુલ પાસે આગળ વધીએ. હવે જો આ બાજુથી ટ્રેન નીકળે વચ્ચે. આ શું છે કે સ્ટેશનની વચ્ચે આમ ટ્રેન નીકળે છે ને, એટલે પુલ બનાવ્યો છે કે લોકોને આવવા જવામાં તકલીફ ન પડે. બરાબર ને? હા. અને જો હું તમને પુલ બતાવું, ધીમે હલાવજો, હું પડી જઈશ. ઉપાધિ ઓછી. ઓ આ રીતનો કઈક પુલ છે ને, બહુ મજા આવે એવો છે. રાત્રે તો બધી ઓલી લાઇટિંગ બહુ મસ્ત લાગે છે. અહીંયા ટેમ્પા વાળા નીકળવા માંડ્યા, અમૂલ વાળા જ ખજે. અટારા વાળાને મારવાના છે. અત્યારે વાળા જ્યાં હોય ત્યાં પહોંચી જાય કા. જો મસ્ત લાગે છે. બસ ચાલો હવે પૂરો થાય છે. આપણે આવી ગયા છીએ વાલમમાં, વાલમ ફેક્ટરીમાં. અને અહીંયા છે ને જથ્થા બંધ ટૂંકમાં બધી નાસ્તાની વસ્તુઓ જો અહીંયા બને છે. આખું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. જો સેવ છે ને ચવાણા છે ને તીખી સેવ, મોરી સેવ, ચવાણા. જો ગાંઠિયા છે, કુરકુરે છે. વાહ. જો અહીંયા પેકિંગ થાય છે. આખી અહીંયા ફેક્ટરી છે, અહીંયા બને છે. આપણે નવસારીમાં જલાલપુરમાં અહીંયા ફેક્ટરી છે, ને આપણે અહીંયા ફેક્ટરીએ આવ્યા છીએ કે ભાઈ કઈ રીતે બનાવે છે. એકદમ એટલે એકદમ આવી રીતે ગાંઠિયા પાડે. જો આ લોટનું મશીન.
જલાલપુરથી અંદર બોદાલી રોડ ઉપર 1.5 કિલોમીટરે ફેક્ટરી આવેલી છે. તો જો મિત્રો આપણે છે ને ફેક્ટરી જઈને આવ્યા છીએ અને ફેક્ટરીથી પાછા આપણે ઘરે આવી ગયા છીએ. અને કેવી લાગી ફેક્ટરી અહીંયા જલાલપુરની? અહીંથી ને જ અમે બધી વસ્તુ લાવ્યો. તો તમે કોમેન્ટ કરજો. પેલા ભાઈ આ શું બનાવે છે કઈ ખબર નથી પડતી. અડદની દાળ બનાવો છો? અડદની દાળ. એલા આજ શનિવાર છે ને એટલે અડદની દાળ. તમને ભાવે અડદની દાળ? કોમેન્ટમાં કરજો હો. તમને શનિવાર છે આજે ને અડદની દાળ બનાવે છે. જો આપણે છે ને દાળને બાફી નાખી છે અને થોડુંક પીસી નાખી છે. બરોબર, તેલ આવી ગયું છે. તો હવે એની અંદર થોડીક રાઈ, થોડુંક જીરું, હિંગ, હળદર, મીઠો લીમડો અને લસણ અને મરચાંની ચટણી ખાંડી છે એ નાખી દઈએ. આ વઘાર થઈ ગયો છે એટલે આપણે બધું દાળની અંદર નાખી દઈએ. હવે વઘારી નાખવાની ને વઘારાઈ ગઈ છે એટલે અડદની દાળ આવી રીતે બને. મસાલામાં મીઠું અને ચટણી. બસ આપણી અડદની દાળ રેડી. હા, ફૂલ પેટ થઈ ગયું હો ભાઈ અડદની દાળ ખાઈ ખાઈને. હવે ઝોલા ચડે છે મિત્રો. તો હુઈ જાઉં ને થોડીક વાર. તો હવે જો આપણે થોડીક વાર હુઈ જાય ને પછી બપોર પછી પાછા જાગીને હું થાય છે એ જોવો. પણ હવે ઘેન ચડ્યું છે, ઘેન. અડદની દાળ મસ્ત ખવડાવી દીધી ને, હવે ઘેન ચડ્યું છે. તો હવે ચાલો હવે આપણે હુઈ જાય પછી આગળ વધીએ. કાબુબેન હું લ્યો છો તમે? ઓહો, આ ગોલો ખાવાનો? 3 જણાનો ગોલો છે. ઓહો, મારો નહીં? એક તમારો, એક મમ્મીનો, એક મારો. એવું છે? જો બધાય કલર રાખજો હો ભાઈ. એના 3 કલર. મસ્ત મલાઈ વાળો કરી દેજો. જો ભાઈ કાવ્યાબેન ને ગોલો ખાવો છે. કાવ્યાબેન ને પોતપોતાનો ગોલો બહાર આવી લઈ. અમારે તો હા, અમારે તો અહીંયા 10 રૂપિયામાં ગોલો થાય હો ભાઈ. સસ્તી સિદ્ધપુરની જાત્રા વાળો. હા, બહુ લાંબુ ન હોય. 50 રૂપિયામાં તો આખું ઘર ખાઈ લે. બરાબર ને? 10 રૂપિયાની મોજ આવી છે અમારી. જો 10 રૂપિયામાં ટોપરું જો કાવ્યાબેનની 10 રૂપિયાની મોજ. નાનાજી નહીં થઈ, દાદાની. બધા બધા ફ્લેવર. ફ્લેવર. જો બધા નહીં ખાય. 100 રૂપિયામાં બધા ફ્લેવર નો આવે. કાવું આને બધા 4 ફ્લેવરમાંથી 3 નહીં પણ મલાઈ નહીં. હિયા. જોજી 10 રૂપિયામાં 4 ફ્લેવર, મલાઈ, ટોપરું ને બરફ ને સમસીન, વ્હાઈટ કોર્ન બધું આપ્યું. 100 રૂપિયામાં ગોલા ખાવા જઈને એમાં એટલું ન આપે. કીધું હોત તો શેરીએ નાખી દે. 10 રૂપિયા મોજ કરી લેવાની. એ કેવો છે હે? 10 રૂપિયા મોજ કરી લેવાની. જેવો હોય એવો એટલે પૂછવાનું નહીં. હે કાવ્ય કેવો છે? હું કાવ્ય કર મને કાવ્ય સાચો જવાબ. જો ઈ આમ કરીને જ કે ઓહો હો મોજ આવી ગઈ. કે નો મામો કરતા ખાણો મામો હું ખોટો. મસ્ત હે. તાર પપ્પા ખવડાવવાનું કહેતા હતા કે ઘરે આવ્યો 10 વાળો ખાઈ લેવાનો. કા તું તો ના પાડતી. તું તેનું ગોલો કેમ દીધો? પણ મને એમ છે તમે બધે ખાટ પછી હું બાકી રહું એટલે સારું હાલો ખાઈ લ્યો. તો જો મિત્રો અમે છે ને મસ્ત ગોલા ખાઈ લીધા છે અને એકદમ પેટમાં ઠંડક કરી નાખી છે ગરમીની. 10 રૂપિયામાં અનલિમિટેડ ગોલો ખાઈ લીધો. અનલિમિટેડ મજા કરી. અનલિમિટેડ મજા કરી છે અને જોરદાર એટલે જોરદાર. કાવ્ય તારે રોજ ખાવો હોય તો રોજ મન કે છે, પણ 10 રૂપિયા વાળો હો. 10 રૂપિયામાં ગોલો. હું 10 દિવસ સુધી નહીં માંગુ તમને ખવડાવી દેવાનું. શું કે? હું તમારી પાસે છે ને રોજ નહીં માંગુ હા, પણ એક કરે નહીં ઈ સ્કીમ મારે ઈ સ્કીમ જોઈ. રોજની 10 નું રિચાર્જ. હા તો મને રોજના 10 રૂપિયા દઈ દેજો. એ દેવાના નહીં, રોકડા નહીં દેવાના. રોકડા વહીવટ હું ક્યાંય કરતો જ નથી, બંધ કરી દીધો. રોકડો વહીવટ એવો બંધ કરી દીધો. 2-3 એવા ખરાબ અનુભવ થઈ ગયા ને એટલે બંધ કરી દીધો છે. રોકડાનો વહીવટ નહીં કરવાનો. આવો, ખાઓ, પીવો, મજા કરો, જલસા કરો, 2-5 દી રહી જાઓ તમે, એનો વાંધો નહીં.
સારું હાલો મિત્રો આપણે આગળ વધીએ. આપણે છે ને બહાર નીકળ્યા છીએ કાવ્યાની સ્કૂલ પાસે. જો માર્કેટ જો ટોળા લેવા મોકલા હો ભાઈ. કેરી આવી ગઈ છે. તમે લોકોએ ખાધી કે નહીં કોમેન્ટ કરજો. શું છે કાકા કેરીનું? 1800. જો 1600 થી 1800 એવા ભાવ છે બધા કેરીના. તમારે ત્યાં કેટલા છે ને ઈ કહેજો. કોઈને બાગ હોય ને તો મોકલી દેજો હો આપણને. કાવ્યાની સ્કૂલ અને એના ગ્રાઉન્ડમાં દર વર્ષે ભરાય જ છે અહીંયા કેરીની માર્કેટ. હવે છે ને આ ચોમાસું ચાલુ થાય ને ત્યાં સુધી અહીંયા માર્કેટ ભરાતી રહે. દિવસે દિવસે વધશે. જો 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 આ ગાયું બાયુન રસ્તામાં હાલ્યું જ આવે. ઈ કરતી આવે ગાયું બાયુન. બેનપણીઓને મળી આવી. બેનપણી જોઈ તમે? હા, સંભોળિયું મંગોળિયું. હા જોજો પલ્સરમાં પંચર નો પડી જાય. પલ્સરમાં પંચર નો પડી જાય. એ તો મારે પલ્સર શીખવી છે. કા હું નહીં કા પલ્સર નહીં. હે કા હું નહીં કા નહીં. નક્કી કરે તમારે હું જોઈશ. ભાઈ ગાડી રાખજે. તાર જ્યાં જવું હોય ત્યાં જાજે. લે મને ગાડી વાળી તો ગાડી હવે તો પછી ગાડી વાળી છે. તો પછી ગાડી તો પેલા જોયો. મારો ઘોડો છે. તો કઈ ના લઈ જાવ. ઈ તાર જે લઈ જવું હોય લઈ જા ની ભાઈ. તો ચાલો મિત્રો હવે સાંજ પડી ગઈ છે અને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને જેણે ચેનલનો સબસ્ક્રાઈબ કરી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.